તો વાત કરીએ જંબુસરની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તાલુકાના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા સાથે મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી હતી। અધ્યક્ષ તરીકે હરીશચંદ્ર કનુ પટેલની વરણી કરવામાં આવી છે। સમિતિમાં અન્ય 8 સભ્યોનો સમાવેશ કરાયો છે। સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે મહેન્દ્ર મફત પરમારની પસંદગી કરાઈ છે અને જ્યારે 3 સભ્યોને સ્થાન મળ્યું છે। સભામાં બચત ગ્રાન્ટના આયોજન અને કોન્ટ્રાક્ટ આધારિત વાહનના કરારના રિવિઝન સહિતના મહત્વના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। પ્રમુખના જણાવ્યા અનુસાર આ તમામ નિર્ણયો તાલુકાના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને વેગ આપવા માટે લેવાયા છે। कुलदीप सिंह देवेंद्र सिंह यादव, प्रमुख भारतीय जनता पार्टी जंबूसर तालुका। आज रोज तालुका जंबूसर तालुका पंचायत खाते सामान्य सभाનું આયોજન રાખેલું હતું। એ સભામાં કારોબારી અધ્યક્ષ અને કારોબારી સમિતિની વરણી થઈ અને ત્યારબાદ ન્યાય સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિની વરણી કરવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે, તો ખૂબ શિસ્તબદ્ધ દરેક સભ્યોએ મતદાન બેસી અને બંનેઓને આવકાર્યા અને ખૂબ જ ઉત્સાહથી આમાં દરેક સભ્યો હાજરી આપી અને ભાગ લીધો। ભારત માતા કી જય, વંદે માતરમ। कुलदीप सिंह देवेंद्र सिंह यादव, प्रमुख भारतीय जनता पार्टी जंबूसर तालुका। आज रोज तालुका जंबूसर तालुका पंचायत खाते सामान्य सभाનું